આવડવા હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. હું આજે તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ખારે કાગડા મમરા. એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલના કાંઠે એક તળાવ, એના કાંઠે એક બહુ મોટું ઝાડ હતું. એમાં ઘણી બધી ડાળીઓ. એક ડાળ ઉપર પોપટ, એક ડાળ ઉપર કબૂતર, એક ડાળ ઉપર કાગડો. એમાં એક ખિસકોલી બેનાઈ રહી. કાગડા ભાઈ તો રોજ સવારે વહેલા ઉઠે અને બાજુની દુકાન પાસે જઈ અને બેસે. જ્યાં મમરા ઉઠતા ઉઠતા આવે ત્યારે એમાંથી વીણી વીણીને ખાય. એકવાર તો થઈ ગયું એને ઉઠવામાં મોડું. ત્યારે એને તો થઈ ગયું ઉઠવામાં મોડું, તો એ તો ફટાફટ ઉઠતો ગયો. ને પછી ગયો ને ત્યારે તો એને કાંઈ ન મળ્યું. કે આજ તો મને કાંઈ ન મળ્યું. ઉદાસ થઈને બેઠો. ત્યાં દુકાનવાળા ભાઈ એક મમરાની થેલી ટીકાડતા હતા. ત્યારે જોઈ ગયો. દુકાનવાળા ઉપર ધ્યાન રાખીને બેઠો. ત્યાં દુકાનવાળા અંદર ગયા ને ત્યાં સ્ટેપ પર ઉડીને અને મમરાની થેલીમાં ચાંદુ ભરાવી ગયો અને સીધો એના માળામાં તેની થાક ઉતારો. પછી મમરા ખાવાનું ચાલુ કર્યું. ત્યારે એક મમરો મોઢામાં નાખ્યો તો આહા બહુ મજા. એક બીજો મમરો મોઢામાં નાખ્યો ને તો બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. કાગડાભાઈને તો આટલી બધી મજા આવી કે ગીત ગાવા. કાગડાભાઈને તો આટલી બધી મજા આવી ગઈ ને એ ગીત ગાવા લાગ્યા. ખારે કાગડા મમરા ખા, પાણી પીવા તળાવમાં જા. ત્યાં એક પોપટ કે હા કાગડા કાકા ખાતા લાગે. કે કાગડા કાકા તમે શું ખાવ છો? જે ખાતો હોય તારે હું ભાગેથી. તો એ કે કાગડા કાકા તો કેવા છે મને કાંઈ છે. ઉદાસ થઈને બેઠો. પોપટનું બચ્ચું ત્યારે એક ખિસકોલીનું બચ્ચું કે કાગડા કાકા તમે શું ખાવ છો? તો એ કે એવું જે ખાતો કોઈ ખાવા નથી દેતા નિરાતે. હું કાંઈ નથી ખાતો. ચૂપ. તો એ ઉદાસ મોટું કરીને બેઠો. ત્યાં પાણીમાં તરતું ઠેકડા મારતું એક માછલીનું બચ્ચું. એ કે કાગડા કાકા તમે શું ખાવ છો? તો એ કે એવું જે ખાતો હોય તારે નથી. માછલીનું બચ્ચું બાળકો રખતા નથી. કેમ ઉદાસ છો? ખાઈ છે ઈ પાછા ગીત ગાતા ખારે કાગડા મમરા ખા, પાણી પીવા તળાવમાં જા. તો તળાવ કાકા કે આવા દે. પાછું પાણી તળાવમાં આવા દે. કાગડા ભાઈ મમરા ખાય હવે ત્યારે પાણી પીવા જ્યાં પાણીમાં ચાંદ બોલે ને ત્યાં તળાવમાં એક લાફટ મારી કે કાગડો કે પણ પાણી તો પીવા દો. કે તું એકલો ખાના નાના છોકરાને કે શું ખાતો તો? કે મારા મમરા ખાતો તો મારા મમરા ફૂટી જાય દે. કે બધાને થોડા થોડા મમરા દીધા. એ કે આ બહુ મસ્ત છે. અને કે હજી દે ને એમ કરતા કરતા થોડા દિવસમાં મમરાની થેલી થઈ જાય ખાલી. ત્યારે એ કે ક્યાંથી લેવા હાલો પાછા લેવા ગઈ. ઓલી દુકાનમાં તળાવ કાઢે કે ક્યાંથી લાવ્યો છો? દુકાનમાંથી ચોરી કરી લેવા તો કોઈની ચોરી કરાય નહીં. તને આમાં ડેટા આપું. ઈચ્છા દુકાનવાળાને દઈ આવીને થોડી કહેતા
છે. તારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં. એ કે સારું. થેલી ભરીને ટેટા લેવા ગયો હોય તો દુકાનવાળા ભાઈને કે સોરી મારથી ભૂલ થઈ ગઈ. હું તો મારી દુકાનમાંથી એકવાર લઈ ગયો હતો ને મને એની બદલે મારી પાસે પૈસા નથી. એટલે હું તમને ટેટા દઉં છું. દુકાનવાળા ભાઈ છે કે તમે હમણાં ભાવે છે તે કે